નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। મિત્રો, આજની આપણી આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। ગુજરાતના એક નાનકડા એવા ગામમાં પંકજભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો। આમ તો પંકજભાઈ ગોંડલની બાજુમાં આવેલા નાનકડા એવા ગામના વતની હતા, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લઈને આ શહેરમાં કામની શોધમાં રહેવા આવ્યા હતા। પંકજભાઈ ઉંમરમાં તો હજુ યુવાન જ હતા, પરંતુ ઘરની ગરીબી અને પરિવારની લાચારીએ તેમના શોખ અને ઈચ્છાઓની બલિ ચડાવી દીધી હતી। નાની ઉંમરમાં જ પંકજભાઈના પિતા મૃત્યુ પામ્યા હતા। ઘરમાં નાની 2 બહેનો હતી। પિતાના અવસાનના લીધે બધી જ જવાબદારી પંકજભાઈના ખભા પર આવી ગઈ। 30 વર્ષ પહેલાની વાત છે, જ્યારે નાનપણથી જ પંકજભાઈ મહેનતુ અને ઈમાનદાર હતા। બંને બહેનો રાજી ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ। હવે ઘરમાં પંકજભાઈ ફક્ત અને તેમના માતા બંને જ રહેતા હતા। પંકજભાઈના માતાને ટીબીની બીમારી હતી। હવે એમની તબિયત વારે વારે બગડી જતી હતી। માતાની ચિંતામાં રહેતા પંકજભાઈ તેમને સાજા કરવાને લઈને નાના મોટા બધા જ ઘરના કામ કરી લેતા। અથાગ પ્રયત્ન કરવા છતાં પણ તે પોતાની માતાને બચાવી જ ના શક્યા। હવે પંકજભાઈએ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી હતી। એક દિવસ પંકજભાઈના મોટા શેઠ એમના ગામડે કામકાજ જોવા માટે આવ્યા। જોઈ એમને લાગ્યું કે આ છોકરો ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક છે। તેમણે પંકજભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, સાંભળ, તું મારા કારખાનામાં કામ કરીશ, તને ત્યાં સારો પગાર મળી જશે અને મને એક પ્રામાણિક માણસ। પંકજભાઈ થોડીવાર તો વિચારમાં પડી ગયા, કારણ કે વર્ષોથી રહેતા આ ગામને છોડીને જવામાં તેમને કંઈ ખાસ રુચિ ન હતી, પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ જ ફાયદો ન હતો। એટલે અંતે પંકજભાઈએ મોટા શેઠને સાથે શહેર જઈ એમના કારખાનામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું। પંકજભાઈ એમનું ગામ અને એમની માતા પિતાનું બનાવેલું ઘર છોડીને શહેર જવા માટે નીકળી ગયા। રસ્તામાં એમને હજુ પિતાના પરસેવાથી બનાવેલા તે ઘરની યાદ આવતી હતી, પરંતુ હવે તે ઘરમાં એકલતા તેમને ખાઈ રહી હતી। પંકજભાઈએ શહેરમાં આવી નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું। દિવસો વીતતા ગયા। તેમના શેઠ પંકજભાઈને ખૂબ જ સારી રીતે રાખતા હતા। એક દિવસ પંકજભાઈના શેઠે પંકજભાઈના લગ્ન એક ઇન્દુ નામની યુવતી સાથે કરાવ્યા। હવે તો બંને પત્ની પત્ની એકબીજાને સહકાર આપી આગળ વધવા માટે પ્રયત્નો કરવા લાગ્યા। સમયનું ચક્ર ક્યારે ફરી ગયું તેને કોઈને ખબર ન પડી। પંકજભાઈની આ મહેનત એક દિવસ રંગ લાવી। તેઓ જે કંપનીમાં એક મામૂલી નોકર તરીકે આવ્યા હતા, તે જ કંપનીમાં તેમને મેનેજર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો। આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે, કોને ખબર હતી। બંને બહેનો પણ ભાઈની આ પ્રગતિ જોઈને અત્યંત ખુશ હતી। એક સમયે રોજ મજૂરી પર જતા પંકજભાઈ આજે એક મોટી કંપનીના મેનેજર થઈ ગયા। સમયને બદલાતા વાર નથી લાગતી। લગ્નના 5 વર્ષ થયા અને પંકજભાઈના ઘરે પારણું બંધાયું। એમના ઘરે લક્ષ્મી પધાર્યા। પંકજભાઈની દીકરી હિરલ જાણે એમના માટે કુબેરનો ભંડાર લઈને આવી હોય, તેવી રીતે પંકજભાઈની પ્રગતિએ ઘણી મોટી દોટ મૂકી। હવે બીજાને ત્યાં મેનેજરની નોકરી કરતા પંકજભાઈ આજે હિરલ ઇન્ડસ્ટ્રી કરીને એક કંપનીના માલિક હતા। એમની લાડકી હિરલ ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવે ચુલબુલી હતી। હિરલ પંકજભાઈની એટલી લાડકી હતી કે પંકજભાઈના પત્ની અવારનવાર કહેતા કે હિરલના પપ્પા, તમે તમારા લાડથી હિરલને બહુ જ બગાડી નાખી છે, પરંતુ જ્યારે તમારે આ કાળજા કેરી દીકરી સાસરે જશે ને, ત્યારે તમારો જીવ નીકળી ગયો હોય તેવું તમને લાગશે। આ સાંભળીને પંકજભાઈ કહેતા, દીકરી તો પારકું ધન છે, પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર ક્યાંય નહીં જવા દઉં। સામે હિરલ પણ બસ પિતાથી જ એની દુનિયા શરૂ થતી અને પિતાથી જ પૂરી થતી। થોડો સમય ગયો અને હિરલ યુવાન થઈ। ઉંમરની સાથે પંકજભાઈ અને તેમના પત્ની ઇન્દુબેને હિરલ માટે કોઈ યોગ્ય યુવકની પસંદગી માટે શોધખોળ શરૂ કરી। હવે હિરલનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો, એટલે એક પિતાએ તેની જવાબદારી નિભાવતા તેની દીકરીને વાત કરી, હીરુ, અહીં આવતો। પપ્પાનો અવાજ સાંભળીને હિરલ દોડતી આવી। બોલો ને પપ્પા, શું હતું?
પંકજભાઈ બોલ્યા, મારી તારે સાથે કંઈક અલગ અગત્યની વાત કરવી છે. બસ આટલું કહી પંકજભાઈ એ વાતની શરૂઆત કરી. જો બેટા, હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો છે, તો હું અને તારી મમ્મી એવું ઈચ્છીએ છીએ કે તું હજુ અમારી હાજરી છે ત્યાં સુધી કોઈ સારો યુવક શોધી અને તને ધૂમધામથી પરણાવી દઈએ. આ સાંભળતા જ હિરલ ગુસ્સે થઈ ગઈ અને બોલી, પપ્પા, શું હું તમને ભારરૂપ લાગુ છું કે તમે મને પરણાવવાની વાત કરો છો? એટલે પંકજભાઈ હસીને બોલ્યા, અરે મારી લાડકી, એક પિતા માટે ક્યારેય તેનું કાળજાનો ટુકડો ભારરૂપ હોતો નથી. બસ આ તો રિવાજ છે કે દીકરીને ગમે તેટલા લાડકોડથી મોટી કરો, પરંતુ અંતે એક દિવસ તેને પારકા હાથમાં સોંપવી જ પડે છે. બાપ દીકરાને આ વાતચીતમાં પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડીને જવાની ચિંતા દેખાઈ રહી હતી. પંકજભાઈએ કહ્યું, બેટા, જો તને તારી ઓળખાણમાં પણ કોઈ યુવક ગમતો હોય તો મને ખુશીથી કહેજે. તારી ખુશીમાં જ અમારી ખુશી છે. એટલે હિરલ બોલી, ભલા ભગવાન કોઈ ખોટો નિર્ણય લે ખરા? હંમેશા રમૂજી મિજાજમાં રહેતી હિરલ અચાનક જ આ વાત થયા પછી તેની મજાક મસ્તી છોડી ગુમસુમ રહેવા લાગી. પંકજભાઈને આ વાત જોઈને મનમાં અફસોસ થયો કે એમણે હિરલ પાસે ખોટા સમયે વાત મૂકી દીધી. હિરલને શાંત શાંત જોઈને પંકજભાઈએ કહ્યું, હીરુ, તું આમ ચૂપચાપ ના રહીશ. હું તો ફક્ત એક પિતા તરીકે મારી જવાબદારી તને કહેતો હતો, પરંતુ જ્યાં સુધી તારી મરજી નહીં હોય ત્યાં સુધી આપણે કંઈ નહીં કરીએ. પરંતુ મને મારી એ ચુલબુલી હિરલ પાછી આપી દે. આ સાંભળતા જ પંકજભાઈની લાડકી હિરલે એક મોટી સ્માઇલ આપી અને બોલી, પપ્પા, તમે કંઈ પણ કરો, પરંતુ હું તમને અને મમ્મીને છોડીને ક્યાંય જવાની નથી. પંકજભાઈએ હિરલના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, મારું ચાલે ને તો હું 1 મિનિટ પણ તને મારી આંખોથી દૂર ના થવા દઉં. બાપ દીકરીનો આ પ્રેમ જોઈને ઇન્દુબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા કે ભગવાન જાણે જે દિવસે હિરલ આ ઘરમાં વિદાય લેશે ત્યારે તેના પિતાનું શું થશે. 1 વર્ષ પછી હિરલના મમ્મી પપ્પાએ હિરલ માટે એક સારો યુવક શોધી તેના લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે હિરલ આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એક દિવસ તો તેની મમ્મી પપ્પાને છોડી એને કોઈ બીજાના ઘરે જવું જ પડશે. હિરલ માટે પંકજભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો તે ખૂબ જ રૂપિયાવાળા કુટુંબનો દીકરો હતો. આ યુવક કેનેડામાં કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો. એક મા બાપ હંમેશા તેવી પ્રાર્થના કરતા હોય છે કે તેમની દીકરીને શ્રેષ્ઠ જિંદગી અને શ્રેષ્ઠ જીવનસાથી મળે. હિરલનો સંબંધ જે પરિવારમાં કરવામાં આવ્યો હતો તે પરિવાર સ્વભાવે થોડો આકરો અને અહંકારી હતો. પંકજભાઈને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે થોડું મોડું થઈ ગયું હતું, કેમ કે હવે તેમની લાડકીને આ યુવક ખૂબ જ પસંદ હતો. એટલા માટે દીકરીની ખુશી માટે થઈને એક પિતાએ આ બધું સહન કરીને હિરલના લગ્ન પિયુષ સાથે કરાવવાનું નક્કી કરી દીધું. હિરલના લગ્ન લેવામાં આવ્યા. હિરલના સાસરિયાવાળા લોકોએ પંકજભાઈ પાસે અમુક શરતો મૂકી. તેમણે પંકજભાઈને કહ્યું, હિરલ તમારી એકની એક દીકરી છે, એટલે તમારું જે કંઈ પણ છે તે બધું જ હિરલનું છે ને? પરંતુ જો તમારે તમારી દીકરીને મારા પિયુષ સાથે પરણાવી હોય તો તમારી આ સંપત્તિ હિરલના નામે નહીં પરંતુ મારા દીકરાના નામે કરી દેવી પડશે. પંકજભાઈ બોલ્યા, વેવાઈ, આ સંપત્તિ મેં મારી આખી જિંદગી ખર્ચીને ઊભી કરી છે અને તમે તો મારી દીકરીના થનારા સસરા છો. મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે. હું મરી જાઉં પછી સંપત્તિ હિરલ અને પિયુષની જ છે, પરંતુ અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમારે પણ સંપત્તિની જરૂર પડશે જ ને. પિયુષના પપ્પા બોલ્યા, એ બધું અમે નથી જાણતા, પરંતુ જો તમે તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો અમારી આ શરત માનવી પડશે. પંકજભાઈ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે ખૂબ જ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે અને પળવારમાં જ આ બધું બીજાને કેમ આપી દેવું. એક બાજુ પરસેવાથી ઊભી કરેલી આ સંપત્તિની સુગંધ અને બીજી બાજુ ખળખળાટ હસતી એમની લાડકીની ખુશીઓ. અંતે પંકજભાઈએ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી તેમની મૂડી તેમના થનાર જમાઈના નામે કરવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે તેમની પાસે જે કંઈ પણ છે તે તેમની દીકરીની ખુશીઓથી ઉપર તો નથી જ ને. પંકજભાઈએ એ સામેવાળાની શરતો માનીને પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો હોય તેવું લાગતું હતું, પરંતુ હિરલની ખુશી જોઈને
તેમને સંપત્તિ છોડ્યાનો કોઈ અફસોસ ન હતો. તેમણે ઘરે આવીને તેમના પત્નીને આ વાત કરી. આ વાત સાંભળતા જ ઇન્દુબેન ત્યાં ને ત્યાં બેસીને રડવા લાગ્યા. હિરલના પપ્પા આ લોકો આટલા સદ્ધર હોવા છતાં આટલા લાલચુ કેમ? શું આપણે આપણી હિરલને કોઈ ખોટા ઘરમાં તો નથી આપી રહ્યા ને? પંકજભાઈ બોલ્યા, અરે ના ના, આપણે હિરલને જે ઘરે આપીએ છીએ તે ઘર આપણા શહેરનું સૌથી સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે. હું સમજી શકું છું કે તું એક માં છે, પરંતુ આપણી દીકરીની ખુશી માટે આપણે શું એક નાનકડું એવું બલિદાન ના આપી શકીએ? ઇન્દુબેનનું મન માનતું ન હતું, પરંતુ પંકજભાઈની વાતનું માન રાખી તેમણે પંકજભાઈને હિંમત આપી. કંઈ વાંધો નહીં હિરલના પપ્પા, આપણી દીકરીથી વિશેષ આ દુનિયામાં આપણા માટે બીજું કંઈ જ નથી. આપણે ધામધૂમથી હિરલના લગ્ન કરીશું. લગ્નને બસ થોડો જ સમય બાકી હતો. હવે આ ઘરમાં હિરલમાં રહેવાનો સમય રેતીની જેમ સરકતો જતો હતો. પંકજભાઈ એક દિવસ પણ હિરલને છોડીને ક્યાંય જવાનું પસંદ નહોતા કરતા. આ બધી વાતથી અજાણ હિરલ પિતાને પોતાના લગ્ન માટે બેચેન જોઈને પૂછતી, પપ્પા કેમ તમે કંઈ બોલતા નથી? શું તમારા મનમાં કોઈ ચિંતા છે? કંઈ થયું છે? આમ તો પંકજભાઈ અને હિરલનો સંબંધ એવો હતો કે બાપ દીકરી એકબીજાને નાની મોટી બધી જ વાતો કહેતા હતા. પરંતુ આ વાત કહીને પંકજભાઈ હિરલને નિરાશ કરવા નહોતા માંગતા, અને સામે એમને એ પણ ડર હતો કે તેમની સ્વાભિમાની દીકરી આ વાત સાંભળતા જ સંબંધ તોડી નાખશે. થોડા દિવસો વીત્યા પછી એ દિવસ આવી ગયો જ્યારે પંકજભાઈને તેમના કાળજાકેરા કટકાને બીજાના હાથમાં સોંપવી પડી. ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારી કરવામાં આવી. હિરલને ગમતી બધી જ વસ્તુ લઈને પંકજભાઈએ તેના લગ્ન કર્યા. ખૂબ જ ધામધૂમથી કર્યા. પોતાની નાનકડી એવી હિરલને લગ્નના ઘરચોળામાં જોઈને પંકજભાઈ થોડીવાર માટે તો જોતા જ રહી ગયા. એમની નજર સામે હજુ તો એ દ્રશ્ય ભૂલાયું ન હતું જ્યારે પોતે કામ પરથી આવતા ત્યારે તેમની લાડકી હિરલ દોડતી આવતી અને કહેતી, પપ્પા મારા માટે શું લઈ આવ્યા? અને આજે એ દીકરી લગ્નના દિવસે પિતા સામે ચાલીને આવી રહી હતી. સમય તો ઘણો આગળ વધી ગયો હતો, પરંતુ માતા પિતા માટે એના સંતાનો હંમેશા નાના જ રહે છે. પંકજભાઈ તરફ આવતા હિરલના એક પગલાં હિરલના બાળપણથી લઈને અત્યાર સુધીની યાદગાર પળોની મીઠી યાદ આપતા હતા. આંખોમાં આંસુ અને મોઢા પર સ્મિત સાથે પંકજભાઈ હિરલની પાસે ગયા અને બોલ્યા, કેમ તે કીધું હતું ને કે પપ્પા હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, તો પણ આજે તારા પપ્પાને છોડીને જતી રહીશ. પોતાના પપ્પાની આ વાત સાંભળીને હિરલની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે પપ્પાને ભેટીને રડવા લાગી. પપ્પા તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે? પંકજભાઈએ હિરલને હસતા મોઢે કહ્યું, અરે દીકરી, હવે હું તારી બધી જ જવાબદારી પિયુષના હાથમાં સોંપી રહ્યો છું અને મને ખાતરી છે કે તે તારું પૂરેપૂરું ધ્યાન રાખશે. બસ એટલું જ કહીને હવે હિરલના લગ્ન સમાપ્ત થઈ ગયા હતા. એક દીકરીથી અલગ થવું તે વેદના એક બાપ જ સમજી શકે. પોતાના લોહી અને લાડગોળથી સિંચેલી દીકરીને એક દિવસ કોઈ પારકાના હાથમાં સોંપી દેવી તેવું કઠણ હૃદય રાખવું ખૂબ જ અઘરું છે. પંકજભાઈ અને હિરલ બંને એકબીજા સામે જોઈ શકે તેવી હાલતમાં ન હતા, પરંતુ પંકજભાઈ હૃદય કઠણ કરીને હિરલ પાસે ગયા અને બોલ્યા, હીરુ, તારા મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે. ભગવાન તને મારી બધી જ ખુશીઓ આપી દે અને તારા આવનારા દુઃખો મને આપી દે. બસ દીકરીને સાસરે વળાવી હિરલે પોતાનો પગ પિયરમાંથી ઉપાડીને સાસરીના ગૃહમાં પ્રવેશ કર્યો. પિયુષ અને હિરલને તો કેનેડા જ જવાનું હતું, પરંતુ હજુ તો નવા લગ્ન હતા અને સંબંધીઓને મળવાનું બાકી હતું. એટલા માટે આ નવદંપતિ 1 મહિનો પોતાના ઘરે રહી. ત્યારબાદ 1 મહિનો થઈ ગયો અને નક્કી કર્યા મુજબ બંનેઓ કેનેડા જવાનો સમય આવી ગયો. પંકજભાઈ અને ઇન્દુબેન હિરલ અને જમાઈને મળવા માટે અમદાવાદ પહોંચ્યા. મમ્મી પપ્પાને જોતા જ હિરલના મોઢા પર હરખનો કોઈ પાર ન રહ્યો. તે દોડતી આવી અને બોલી, મમ્મી, ભાવતું બધું જ જમાડી દઉં. કેમ કે કેનેડામાં સુખ સુવિધાવાળી જિંદગી તો હશે, પરંતુ મમ્મીના હાથનો એ સ્વાદ નહીં મળે. એટલે હિરલ બોલી, હા પપ્પા, સાવ સાચી વાત છે. મારી પાસે બધું જ હશે, પરંતુ તમે બંને નહીં હોય. બસ એટલી વાતચીત કરતા હતા
ત્યાં તો હિરલની ફ્લાઇટનો સમય થઈ ગયો. ઘરના સભ્યોને વિદાય આપી હિરલે પિયુષ સાથે કેનેડા તરફ જવાનો પહેલો કદમ મૂક્યો. ન જાણે કેમ ઇન્દુબેન સાવ શાંત થઈ હિરલ તરફ જોતા હતા. પંકજભાઈએ પૂછ્યું, ઇન્દુ કેમ આમ ચૂપચાપ જુએ છે? એટલે તેમણે કહ્યું, ખબર નહીં કેમ છે, મને એવું લાગે છે કે હિરલ આપણી પાસે પાછી આવશે કે નહીં. પંકજભાઈ બોલ્યા, અરે ગાંડી, આપણી દીકરીને આટલું સારું સાસરું મળ્યું છે, દીકરા જેવો જમાઈ મળ્યો છે, તો આટલી ચિંતા શેની કરે છે? થોડો સમય જવા દે, હિરલ ફરી આપણને મળવા આવશે. અહીં બધી જ સંપત્તિ પિયુષના નામે કરી પંકજભાઈ અને ઇન્દુબેન તેમના ગામડે પરત થઈ ગયા. હિરલ આ વાતથી પૂરેપૂરી અજાણ હતી. હિરલ કેનેડા ગઈ એને 3-4 દિવસ થઈ ગયા હતા. એટલે એક દિવસ હિરલનો ફોન આવ્યો. દીકરીને ખુશ જોઈને માતા પિતાને સંપત્તિ ગુમાવ્યાનો અફસોસ ન હતો. પછી શરૂઆતમાં 2-3 દિવસે હિરલ સાથે વાત થતી, પરંતુ ધીરે ધીરે હિરલના ફોન આવવાનું ઓછું થઈ ગયું. માતા પિતાએ એમ વિચારીને મન વાળી લીધું કે ચલો દીકરી પોતાના પરિવારમાં સુખી છે. પહેલાં જ્યારે પણ હિરલનો ફોન આવતો તો તેના અવાજ પરથી તેની ખુશી સમજાઈ જતી હતી, પરંતુ ધીરે ધીરે તેના અવાજમાં ઉદાસી આવવા લાગી હતી. પંકજભાઈએ ઘણી વખત હિરલને પૂછ્યું પણ ખરું કે શું વાત છે, પરંતુ હિરલ દર વખતે એવું જ કહેતી કે બધું બરાબર છે પપ્પા, અત્યારે મારે કામ છે, થોડીવાર પછી તમને ફોન કરું, એમ કહીને હિરલ ફોન મૂકી દેતી. ત્યાર પછી ઘણા દિવસો થઈ ગયા, પરંતુ હિરલનો ફોન આવ્યો નહીં. પંકજભાઈને હિરલની ચિંતા થતી હતી કે ઘણા દિવસ થઈ ગયા છે, પરંતુ હજી તેના કોઈ સમાચાર નથી. મનમાં મૂંઝાતા પંકજભાઈએ જમાઈને ફોન લગાડ્યો અને બોલ્યા, હેલો પિયુષ કુમાર, કેમ છો? પિયુષે કહ્યું, હા પપ્પા, બોલો ને શું હતું? બેટા, હિરલ ક્યાં છે? ઘણા દિવસો વીતી ગયા, પરંતુ હજી હિરલનો કોઈ ફોન આવ્યો નથી. એટલે પિયુષે કહ્યું, પપ્પા, એમાં એવું છે ને કે કેનેડા ફરવામાં હિરલ તમને ફોન કરવાનું ભૂલી ગઈ હશે, અને અત્યારે હિરલ તેના કામથી બહાર ગઈ છે. તે આવે એટલે તમારી વાત કરાવી દઈશ. બસ એટલું જ કહી પિયુષે ફોન મૂકી દીધો. આ વાત સાંભળીને પંકજભાઈના મનને થોડી રાહત થઈ. હિરલના ફોનની રાહ જોતા પંકજભાઈ ફોનને પકડીને બેઠા રહ્યા, પરંતુ હિરલનો કોઈ ફોન આવ્યો નહીં. આ વાતને 1 મહિનો વીતી ગયો, છતાં પણ કંઈ સમાચાર ન હતા. દિવસો વીતતા ગયા. પિયુષ દર વખતે પંકજભાઈ સાથે વાત કરી ફોન મૂકી દેતો હતો. પછી તો પિયુષે પણ પંકજભાઈનો ફોન ઉપાડવાનું છોડી દીધું. પંકજભાઈને હિરલની ચિંતા કોરી ખાતી હતી. એક દિવસ પંકજભાઈ પિયુષના ઘરે ગયા અને તેના મમ્મી પપ્પાને વાત કરી, પરંતુ આ અહંકારી લોકોએ પંકજભાઈને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યા. પંકજભાઈ ત્યાંથી નીકળીને રસ્તા પર બેસી ગયા. હવે ઇન્દુબેનની જેમ તેમને પણ હિરલની ચિંતા થવા લાગી હતી. બધી જ પ્રોપર્ટી તો જમાઈના નામે કરી દીધી હતી. હવે તેમની પાસે રહેલું ગામડાનું તે મકાન કે જે એમના માતા પિતાની છેલ્લી નિશાની હતી તે જ હતું. પરંતુ હિરલ પાસે પહોંચવા માટે પંકજભાઈને સારા એવા રૂપિયાની જરૂર હતી. પોતાની દીકરી પાસે પહોંચવા માટે એક પિતાએ પોતાના બાપની છેલ્લી નિશાનીની કુરબાની આપી દીધી. કેનેડા જવાનું નક્કી કર્યું. પંકજભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરી અને કેનેડા પહોંચી ગયા. કેનેડા તો પહોંચી ગયા હતા, પરંતુ હિરલ અને પિયુષ ક્યાં રહે છે, શું કરે છે, તેનો તેમને કોઈ જ અંદાજો ન હતો. એક નાનકડા શહેરમાં રહેતા પંકજભાઈને વિદેશનો શું ખ્યાલ હોય? તે હિરલને શોધવાનું ક્યાંથી શરૂ કરે તે પણ કંઈ સમજાતું ન હતું. કેટલાક પંકજભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઊભો રહ્યો અને બોલ્યો, અંકલ, તમારે ક્યાં જવું છે? પહેલીવાર કેનેડા આવ્યા છો? પંકજભાઈએ આ યુવકને કહ્યું કે હું પહેલીવાર આવ્યો છું અને દીકરી અને જમાઈને શોધવા આવ્યો છું. તો યુવકે કહ્યું, અંકલ, કેનેડા તો બહુ જ મોટું છે, છતાં પણ હું તમને તમારી દીકરીને શોધવામાં મદદ કરીશ, પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારનું સરનામું કે સ્થળનું નામ નથી કે આપણે હિરલ સુધી પહોંચી શકીએ. પંકજભાઈ પાસે કંઈ જ માહિતી ન હતી, છતાં પણ તે હિરલને શોધવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા. પંકજભાઈ હંમેશા પોતાના પાકીટમાં લાડલીનો ફોટો રાખતા હતા. તે એક આ ફોટાના આધારે તેમને હિરલને શોધવાનું નક્કી કર્યું. હિરલની ચિંતાએ પંકજભાઈને ગાંડા તૂર કરી દીધા હતા. એમ તો પંકજભાઈએ કંઈ ખાસ અભ્યાસ નહોતો કર્યો, છતાં પણ તૂટેલું ફૂટેલું નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા.
પંકજભાઈ પાગલોની જેમ પોતાની દીકરીનો ફોટો લઈને આસપાસ નીકળતા લોકોને પૂછી રહ્યા હતા, પરંતુ હિરલના કંઈ જ સમાચાર મળતા ન હતા. અંતે આ યુવકે કહ્યું, અંકલ, આપણે આ ફોટાની મદદથી પોલીસની સહાય લઈએ. તેનાથી તમારી દીકરી કદાચ મળી શકે છે. પોલીસની સહાયથી એક એડ્રેસ તેમને મળ્યું. ત્યાં જઈને પંકજભાઈએ તે ઘરનો બેલ વગાડ્યો. તે બેલ વગાડતાની સાથે જ પંકજભાઈને બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દરવાજો ખોલશે અને તેના વહાલા પપ્પાને ભેટી પડશે. દરવાજો ખુલતા જ પંકજભાઈની સામે નશામાં તૂર પિયુષ ઊભો હતો. આ જોઈને પંકજભાઈની આંખો પહોળી થઈ ગઈ. વિદેશી લાઇફસ્ટાઇલમાં રહેલો હાલતમાં પણ નહોતો. પંકજભાઈએ આખું ઘર ફંફોળી નાખ્યું, પરંતુ તેમને ક્યાંય પણ હિરલ જોવા ન મળી. તેમણે પિયુષને ઘણીવાર પૂછ્યું, મારી દીકરી ક્યાં છે, શું થયું છે તેને? પરંતુ પિયુષ કંઈ ભાનમાં ન હતો. છેવટે અથાગ પ્રયત્ન કરવા છતાં પણ હિરલનો કોઈ પત્તો ના મળ્યો. હારી ચોધાર આંસુએ રડવા લાગ્યા. છેવટે ગમે તેમ કરીને પોતાની જાતને સાંત્વના આપીને ભારે પગે પોતે લથડિયા ખાતા ખાતા દીકરીના ઘરની બહાર એક બાકડા પર બેસી ગયા. બાકડા પર બેસતાની સાથે જ સામે નજર પડી તો સામે એક સુંદર મજાનું દ્રશ્ય, જેમાં દીકરો હિલોડા લઈ રહ્યો હતો. તેમાં હિરલનું બાળપણ તેમની આંખો સામે ફરી રહ્યું હતું અને આંખોમાંથી બોર બોર જેવડા આંસુ જમીન પર પડી રહ્યા હતા. આ કરુણ દ્રશ્ય બાજુમાં ઊભા ઊભા એક વૃદ્ધ મહિલા જોઈ રહ્યા હતા. આ મહિલાને એટલું તો જરૂર સમજાઈ ગયું હતું કે નક્કી આ હિરલના પપ્પા જ છે. તે વિદેશી મહિલાએ એક અજાણી ભાષામાં લખેલો પત્ર પંકજભાઈના હાથમાં સોંપ્યો. આ પત્ર ગુજરાતી ભાષામાં લખેલો હતો. તે એ વૃદ્ધ મહિલાને સમજાયું નહીં, પરંતુ પંકજભાઈ બરોબર રીતે તે અક્ષરને ઓળખતા હતા. તે અક્ષરો તેમના કાળજાના કટકા સમાન દીકરી હિરલના હતા. ખરડાયેલા તેમના ધ્રુજી રહેલા હાથમાં તે પત્ર જાણે પંકજભાઈને કંઈક કહી રહ્યો હતો. પંકજભાઈએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પપ્પા, મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં, પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળી રાખવા માટેથી બનતી બધી જ કોશિશ કરી, પરંતુ અંતે આ બધું સહન કરીને હું થાકી ગઈ છું. મારું આ દુઃખ હું તમને કહીને વધારે દુઃખી કરવા નહોતી માંગતી. તમારી આંખમાં સેવેલા એ સપના કે તમારી હીરુ વિદેશમાં જઈને સુખ સમૃદ્ધિની જિંદગી જીવશે, આ સપનાઓ બસ સપના જ રહી ગયા. પિયુષ અને હું કેનેડા તો આવી ગયા, પરંતુ અહીં આવીને મને ખબર પડી કે આ લોકોએ તો આપણી સાથે બસ કપટ કર્યું છે. પિયુષને નશાની ખૂબ જ આદત હતી અને નશામાં ધૂત પિયુષ મારા પર ન કરવાના અત્યાચાર કરતો હતો, પરંતુ તમારી માન મર્યાદાને જાળવી રાખવા મેં બધું જ સહન કરવાનું રાખ્યું. છતાં પણ દિવસે ને દિવસે પિયુષનો ત્રાસ વધતો ગયો. અંતે મારી પાસે કોઈ જ રસ્તો બચ્યો ન હતો, એટલે કોઈને પણ તકલીફ આપ્યા વગર હું મારું જીવન ટૂંકાવું છું. મને ખબર છે કે તમે અને મમ્મી આ વાત સાંભળીને ભાંગી પડશો, પરંતુ પોતાના હૃદય પર પથ્થર રાખી મારો આ પત્ર વાંચજો. ખબર નહીં કેમ મા બાપ તેની લાડકી માટે સુખ અને સમૃદ્ધિ, પરિવારની ઈચ્છા પૂરી કરવા વિદેશમાં સ્થાયી થયેલા યુવકને વધારે મહત્વ આપે છે, પરંતુ એ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતા આ સુખ સાહેબીના પ્રકાશ પાછળ ઘણી વખત અંધારું પણ હોય છે. ભગવાન જાણે આ સુખ સુવિધાની લાલચ મારા જેવી કેટલીય દીકરીઓને ખાઈ ગઈ હશે, કેટલાય દીકરીઓને ખાઈ ગઈ હશે. અંતે બસ એટલું જ કહીશ કે તમે તમારી જિંદગી લગાવી દીધી મારા શોખ પૂરા કરવામાં, અને મને એ વાતનો કોઈ અફસોસ નથી. તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો. મને માફ કરજો અને તમારું ધ્યાન રાખજો. લિખિતન, તમારી હીરુ. બસ આટલું જ વાંચતા જ પંકજભાઈના હાથ જાણે બરફ બની ગયા હોય તેમ કઠણ થઈ ગયા. થોડીવાર માટે તો તેમને કંઈ સમજાયું નહીં કે આ શું બની ગયું. દીકરીને ગુમાવ્યાનો આઘાત પંકજભાઈ સહન ન કરી શક્યા. પંકજભાઈ રડવા લાગ્યા અને બાકડા પર બેઠા જ ભાંગી પડ્યા. આ જોઈને પંકજભાઈ પોતાને સંભાળી શક્યા નહીં. દીકરીની ખુશી માટે કરેલ બધા જ ત્યાગના બદલે તેમને તેમની દીકરીને જ ખોવી પડી. દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું આપવાની લાલચમાં પંકજભાઈ એ વાત સાવ ભૂલી ગયા કે કપટી માણસ કોઈ દિવસ કોઈનો સગો હોતો નથી, અને તે વાત એમને જીવ આપીને સમજાણી. આ આઘાત તેમના માટે એટલો અસહ્ય હતો કે તેમને ત્યાં બેઠા બેઠા હૃદયનો હુમલો આવી ગયો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરીને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પૂરી વાર્તા સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.